કોઈના કહેવાથી કોઈના મત તૂટતા નથી હોતા। હું એક યુવા તરીકે આ પાર્ટીનું સંચાલક કરવા માંગુ છું। બિલકુલ। તો જગદીશભાઈ, આ તો આપણે વાત કરી સૌરાષ્ટ્ર રાજકારણની, પરંતુ હવે બાપુ ધજા લઈને નીકળ્યા છે ગુજરાતના રાજકારણની। અને દાતા સ્ટેટને મહત્વની વાત આ કે દાતા સ્ટેટને પ્રદેશ પ્રમુખ પણ બનાવી દીધા। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી 22 તારીખે અડાલજના કાર્યાલય ખાતે ઉદ્ઘાટન પણ થવાનું છે। પાર્ટી કોઈ મત તોડવા માટે નથી, એટલે બાપુએ કહી દીધું કે ત્રીજો મોરચો અમારો સફળ જવાનો। જો કે બાપુના તો રાજબાઈ ફેલ ગયું, જન વિકલ્પને 80,000 નતા મળ્યા 17માં। પરંતુ જગદીશભાઈ, મહત્વની વાત એ છે કે ફરીથી બાપુનું સોફ્ટ લોન્ચિંગ કયું તો સોફ્ટ લોન્ચિંગ, જે લોન્ચિંગ કેવું એ બાપુ પાછા લોન્ચિંગના મૂડમાં આવી ગયા। જો બાપુ ત્યાં જૂની ટેવ છે, સાંભળો, દર ચૂંટણી ટાણે એને લોન્ચ થવાની, આપણામાં જેમ કે ને કે લગ્ને કુંવારા, એવી જે કહેવત છે, બાપુ ચૂંટણીએ કુંવારા છે। એ દર વખત ચૂંટણી થાય ત્યારે કોઈ પણ પ્રકારના મોરચા લઈને આવી જાય છે। પણ આ વખતે થોડી ગંભીરતા એટલા માટે લાગે છે, આમ તમને કહું, મોટા ભાગના એના ઉમેદવારો ક્ષત્રિય છે, એ જુદી વાત છે, પણ બાપુનો એવો દાવો છે કે ઈ ભવિષ્યમાં આમાં દલિત, માઇનોરિટીઝ, આદિવાસી એ બધાને લેશે। એટલે તમારી જાણ ખાતર જે માધવસિંહ સોલંકીએ કર્યું હતું ખામ થિયરી, એવું કોકટેલ કરવાની બાપુની મનસા છે। એ સાબિત થાય કે નહીં પછીની ઘટના છે। અને એટલા માટે જ એને તમે જુઓ, અહીંયા અમિત શાહને મળ્યા હતા ત્યારે આપણે લાગતું હતું કે ક્યાંક બી ટીમ રચાતી હોય, પણ એને મળ્યા પછી ઇમિડિયેટલી એ અખિલેશ યાદવને મળ્યા। અખિલેશ યાદવ જે છે એ ન્યાના ઉત્તર પ્રદેશમાં યાદવ, તો ગુજરાતમાં આહિર લોકો પણ પોતાની જાતને યાદવ એટલે કે કૃષ્ણ ભગવાનના વંશજ કહે છે। એટલે એવું બધી ભેળ બનાવીને, તીખા મીઠા મિક્સ ભેળ બનાવીને પોતાનું વધુ જ ટકાવવા માટે થઈને શંકરસિંહ વાઘેલાએ ખેલ નાખ્યો છે। બાપુએ રેકડી તો કાઢી, હવે જેના ભાગ એ ખાશે, કારણ કે એને ટેવ છે તીખા મીઠા મિક્સ ભેળ બનાવવાની। અને મૂળ વાત એક બીજી તમને કહું, એમાં બધું સાચું ખોટું રામ જાણે નહીં, આ ઓન રેકોર્ડ વાત આવેલી છે એ કહું છું। કહેવાય છે પાછું કે 1700 કરોડ રૂપિયાનો કોઈ એવો એક ઘપલો છે, કૌભાંડ છે, જેની ફાઇલ ભારતીય જનતા પાર્ટીના ઇન્વર્ટેડ કોમામાં કહું તો હાઈકમાન્ડ પાસે છે। હવે એ 1700 કરોડનું કૌભાંડમાં આ છે ને, દહીં આપણે દૂધ મેળવવું હોય તો દૂધની તપેલીમાં 2 ટીપા નાખી દો, અને પછી સવારે જુઓ તો ઢેફું થઈ જાય, તો ઘડીએ ઉચકાવ્યું કે જામ્યું કે નહીં, તો કઈ જામે નહીં, ઉચકાવ્યા કરો તો ફોદા થઈ જાય। એવી રીતે આ 1700 કરોડની ફાઇલ છે ને, એ બુદ્ધિપૂર્વક કહેવાય છે લાગતા વળગતા અંગત વર્તુળો દ્વારા કે ખુલે છે કે બંધ થાય, ખુલે કે બંધ થાય, એવું ઉપર લેવલ થી થયા કરે છે। હવે જો ઈ ફાઇલ જે હોય તે સાચું ખોટું રામ જાણે, પણ દરેકને પોતપોતાની પછડી દબાણી હોય તો સામે ફૂફાડા મારવાની ટેવ હોય। બાપુ તો જમાનાના કાજલ છે। બાપુની કેટલીક ફાઇલો દબાઈ હશે કે કોંગ્રેસ છોડવું પડે, ભાજપ છોડવું પડે, હેમંતભાઈને રાવવા પડે, નવી પાર્ટીઓ, એટલે બાપુની કેટલીક ફાઇલો દબાણી હશે કે દર વર્ષે દીક્ષિત બાપુએ કંઈક નવું કરવું પડે। પણ એમાં પાછું હામું છે કિશનભાઈ, ખાલી બાપુની પછડી દબાણી, બાપુ કંઈક ની પછડી દબાવીને બેઠા હોય ને તો ઓલાય ફૂફાડો મારી ના લે। આમાં તો એવું છે, હાપને ઘર પરોણો હાપ ને હામાં લપકારા। આમાં તમે ફૂફાડો મારો ને હું ડરી જાઉં તો તમે મહાન, તમે ફૂફાડો મારો ને હું તમને હામી ઝાપટ મારું તો હું મહાન। એટલે બાપુની સામે જે ફાઇલની વાત ચાલતી હોય તો બાપુ કઈ કમ નથી, એનો જ એક ભાગ છે કે એને આ જે નવી પાર્ટી રચી અને ફૂફાડો માર્યો કે મારી પાસે ઓબીસી, માઇનોરિટીઝ, આદિવાસી, ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો અને ક્ષત્રિય સમાજ, આટલા 5 પંચ તત્વ છે। બોલો હવે તમારે શું કરવું છે? હવે એ 5 જે તત્વો કે છે એની જો વોટ બેંકની સંખ્યા તો ઓબીસી પર તમે જાણો છો, અહીંયા 60-62% જેવું, 53 થી 60% જેવું ઓબીસી થાય। આદિવાસી છે 18 થી 18% જેવું, 8-10% કે 12% જેવા પાટીદારો છે, એમાંના કેટલાક નારાજ છે, એ પણ આવી શકે। ક્ષત્રિયો તો છે જ નારાજ, આપણે દુનિયાભરનું જાણીએ છીએ, માઇનોરિટી કોઈ ભારતીય જનતા પાર્ટી મત આપે જ નહીં, એવું પણ વર્ણલેખો નિયમ છે, બધા કે છે। એટલે આ બધી કોકટેલ બનાવીને બાપુ પણ એમ કે છે કે જો મને તમે ફૂફાડા મારશો તો મારી પાસે પણ એના બચાવ માટે થઈને બધી વ્યવસ્થા છે। એટલે બાપુએ આજે ભલે ફરી પાછા એને કર્યું કે હું આ ચૂંટણી લડીશ અને
જિલ્લા તાલુકા પંચાયતની ગ્રામ્ય કક્ષાની ચૂંટણી છે એમાં એના ઉમેદવાર ઉભા રાખી અને એ પેલા ટેસ્ટ કરશે, પણ ટૂંકમાં એ પોલિટિકલી દાવ છે, એમાં બહુ લાંબુ વિશેષ નથી. પણ જગદીશભાઈ આ વખતે તમે એક જોયું કે બાપુએ નવો ચહેરો લોન્ચ કર્યો, દાતા સ્ટેટને અધ્યક્ષ બનાવ્યા. એવા નહીં કે કોઈ એવા લોકો હતા જે રાજકારણમાં આવીને ફેલ ગયા, બીજું ત્રીજું, પણ જે સ્ટેટ ભાવનગર સ્ટેટમાં ન મેળ પડ્યો, બાપુએ ઉત્તર ગુજરાતનું દાતા સ્ટેટ પકડી લીધું. હા, પણ તમારી જાણ ખાતર અજાણ્યા માણસો જ હવે બાપુમાં ભરોસો કરે એમ છે. જાણીતા લોકો તો સમજે બાપુ એમાં જાણી લે. દાતા સ્ટેટ છે એને દરેકને ગલગલિયા થતા હોય કે હવે હું પોળો બજાર હાકડી, પણ એ આવશે પીતાશે ત્યારે ખબર પડશે. અને આપણે નથી ઈચ્છતા કે એ પીતાય, પણ મોટા ભાગના કિસ્સાઓમાં આવા બનતું હોય છે. કારણ કે તમે એક કોઈ કાસ્ટિઝમના આધારે તમે નવો પક્ષ સ્થાપો તો એની સ્થિતિ આવી થતી હોય છે. તમારે જે તમામ વર્ગને 18 વર્ણને સાથે લઈને નવો પક્ષ સ્થાપો, અને એ પણ એવા લોકભોગ્ય ચહેરાઓની સાથે, વિઝનરી ચહેરાઓની સાથે આવો તો જુદી વાત છે. હવે આ જૂની ને જાણીતી પેટર્ન લઈને તમે આવો તો તમે કીધું દાતા સ્ટેટ ને અધ્યક્ષ બનાવે, દાતા સ્ટેટ નું પાછું ત્યાં જે કઈ વજૂદ હોવું જોઈએ, લોકભોગ્યતા હોવી જોઈએ, જેવી ભાવનગરના પંથકમાં જે કીધો છો એનું છે એ ટાઈપનું હોય, જેવું ગોંડલ સ્ટેટ છે. ગોંડલ સ્ટેટ જોકે એ પોલિટિક્સમાં પડે નહીં, પણ એવા સ્ટેટના જે બાપુ જે છે ગોંડલ સ્ટેટના હિમાંશુ સિંહજી મહારાજ, તમે એનું નામ જુઓ, એનું ઓનર જુઓ, ગોંડલ પંથકમાં આખામાં એનું તમે ઇજ્જત આબરૂ શાનો શોકત જુઓ, તો એવા લોકો પડે તો ક્યાંક વજૂદ વાળું થાય. દાતાવાળા હશે જ મહાન, એની કોઈ એના વિસ્તારમાં જે હોય તે આપણે બહુ જાણતા નથી, પણ શંકરસિંહ બાપુએ 18 વર્ણને ભેગા લેવાની અને સૌરાષ્ટ્ર ગુજરાત સહિત બધા લોકોને સાથે લઈને વાત કરે તો ચાલે. અત્યારે કેવળ ને કેવળ ક્ષત્રિયોને લઈને નીકળ્યા હોય એવું વિશેષ લાગે છે, એટલે એને બહુ. જગદીશભાઈ આનો સીધો અર્થ એવો જ થાય કે ક્ષત્રિયો એ લોકસભાથી નારાજ છે અને બાપુ ક્યાંક એમને ડાયવર્ઝન આપી રહ્યા છે, કાલો મારા ભેગા. પણ હવે એમાંય ડખો છે ને બાપુ, એ બધું એવું છે. શંકરસિંહ બાપુની હારે કેટલા ક્ષત્રિય છે એ પાછું મહત્વની વાત છે ને. ક્ષત્રિય સમાજ નારાજ છે પણ બધા બાપુજી પાછા રાજી નથી. ક્ષત્રિય સમાજમાં પણ 4-5 ધડા છે. એક તો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ ક્ષત્રિય જે છે એ તો છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી માંડી અને ભાઈ આપણે જાડેજા, પ્રદીપસિંહ જાડેજા સહિતના અનેકો જે ક્ષત્રિય નેતાઓ જે છે એ બધા પાછા તો ભારતીય જનતા પાર્ટીમાં છે. નંબર 1. નંબર 2, અત્યારે જે ભલે થોડાક ચર્ચાને ચગડોળે ચડ્યા પીટી જાડેજા સહિતના સંકલન સમિતિ વાળા, તો સંકલન સમિતિ પણ શંકરસિંહ બાપુથી નારાજ છે. કારણ કે શંકરસિંહ બાપુએ આની પહેલા જયારે ભાવનગર સ્ટેટને બોલાવી અને જે કાર્યક્રમ કર્યો હતો અમદાવાદમાં, એમાં સંકલન સમિતિને નથી બોલાવી અને એ લોકોએ પણ એની વિરુદ્ધની વાત કરી હતી કે બાપુ આવી રીતે કર્યા કરે છે ને અમને બોલાવ્યા નથી, બોલાવ્યા તો વધુ સારું થયું હોત ને વગેરે વગેરે. એટલે હવે નોખા ક્ષત્રિય સમાજના પણ અલગ ધડા પડી ગયા છે, નોખા. એટલે એનો અર્થ એવો છે કે બાપુ ભલે ગમે તે ધમ પછાડા કરે, આખો ક્ષત્રિય યા હોમ કરીને ફળો ફતે છે આગે, એમ પડવાના નથી. એટલે થોડોક પ્રોબ્લેમ થાય છે. બાકી તો બધું આગે દેખતે હૈ ક્યા હોતા હૈ. જી બિલકુલ. જગદીશભાઈ, મારે બાપુને રિગાર્ડિંગ એક સવાલ પૂછવો છે કે બાપુએ આજે ઔપચારિક રીતે, સીધી રીતે નહીં પણ અંદરખાને એવું કીધું કે અમારી પાર્ટીનું જે અડાલજ ખાતે કાર્યાલયનું ઉદઘાટન છે. અડાલજ એટલે તમે રાજકોટની ગોંડલ ચોકડી જેવું સમજો કે અમદાવાદ ને ગાંધીનગરને જોડતું અડાલજ છે, જે બાપુએ મોટા પાયે કાર્યાલય બનાવી દીધું. એટલે આમ કહેવાય કે SG હાઈવે પર કાર્યાલય બનાવ્યું અને એમાં 20-22 સ્ટેટ હાજર રહેવાના છે. તો મેં દીક્ષિતભાઈ પહેલા કીધેલું, બાપુ રાજકારણના રાજ કપૂર છે, ગ્રેટ શો મેન. એનું કોઈ નબળું કરી. અને આની પહેલા તમને ખબર, જયારે રાજપા ભાજપા વગેરે થયું હતું તો બાપુએ શક્તિ દળની એવી રચના કરી હતી કે RSS વાળાને એમ લાગે કે આપણે ક્યાંક જાળવવું પડશે, નહીતર આપણું ક્યાંક વજૂદ જોખમમાં ન જાય. એવા એ ગણવેશધારી હજારો યુવાનોને એને અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આખું ખીચ ભરી દીધા હતા, આપની જાણ ખાતર. એટલે બાપુ ગમે કરી શકે, કાર્યાલયો ખોલી શકે, બધા 18 સ્ટેટને કદાચ હાજરે રાખી શકે, મોટો તાહીરો કરે. બીજા 2 કીધું અખિલેશ યાદવે કદાચ ત્યાંથી આવે તોય ના નહીં, એવું બધું થશે ખરું. પણ વાત ઈ છે, તમારે જ્યાંથી મત લેવાના છે એ મતદારો ઉપર તમારો પ્રભાવ કયો છે એ બહુ મહત્વનું છે. ઉપર તમે ગ્રાસરૂટ લેવો, તમે પેરેશૂટમાંથી ગમે એવા ઉતારો, ઓબામાને બોલાવો, ઓબામાને તમે ગમે તેને બોલાવ્યો તો પણ એની આ પેટ તો હોવી જોઈએ ને. તમે બુશ જે છે, જ્યોર્જ બુશ જે બચુભાઈ થોડા કરે, બચુભાઈ ની પાસેથી મત લેવાના છે, બુશ પાસેથી ક્યાં લેવાના?
એટલે ઈ જે કઈ કરે બાપુ તો ગ્રેટ શોમેન છે, એટલે કરી બધું શકશે. જો સક્ષમ છે, પ્રેક્ટિકલ છે, શંકરસિંહ બાપુ વિશે આપણે કઈ આપણા ખર્ચી આપવાની જરૂર નથી. બધા આખું ગુજરાત જાણે છે કે આ બહુ પ્રેક્ટિકલ. એને વિષ્ણુકુમાર પંડ્યા જે આપણા સાહિત્યકાર, લેખક, પત્રકાર રહી ચુકા અને જે હજી છે, એને વિશે એને બહુ શંકરસિંહ બાપુ વિશે વાત કરેલી. એક શબ્દ પ્રયોજ્યો હતો કે શંકરસિંહ બાપુ જયારે મુખ્યમંત્રી બની ગયા ત્યારે બધા કહેતા કે ભાઈ ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ કે શંકરસિંહજી આપણી વચ્ચે છે, તો ભાઈ વિષ્ણુ પંડ્યાજીએ કીધેલું કે આ ભૂતપૂર્વ નથી, આ અભૂતપૂર્વ છે. એટલે એ બાપુ અભૂતપૂર્વ છે, ન્યા જ તકલીફ છે ને જગદીશભાઈ. ભૂતપૂર્વ હોય તો હમણાં અભૂતપૂર્વ છે. ગમે ત્યારે ગમે એ પ્રકારનું અભૂતપૂર્વ કાર્ય કરી નાખે. અત્યારે કોઈને સપને વિચાર ન આવે, કારણ કે ચૂંટણીને ઘણી વાર છે. ભાજપનો દબદબો છે ને તોય બાપુને કીધું બાપુની નવી પાર્ટી કરવાની ઈચ્છા થઈ. કોંગ્રેસ મૂંઝવણમાં છે કે આપણે હાલશું ને બાપુ આવી ગયા માર્કેટમાં. હા, પણ એમાં એટલે કહું, જો દીક્ષિતભાઈ એક થોડીક વાત તો મહત્વની છે. ચૂંટણીને અત્યારે તો ગ્રામ પંચાયતની જવા જેમાં જે થવું થાય, તો ચૂંટણીને આટલો સમયની વાર છે, 2-3 વર્ષથી, ટૂંકમાં 27માં ચૂંટણી છે. એટલે શંકરસિંહ બાપુએ અત્યારે ઘા માર્યો ને તો થોડીક એની વજન વધે ખરું, કારણ કે એની પાસે ખાસો ટાઈમ રહેશે સંગઠન ગોઠવવાનો. ચૂંટણી ટાણે જો આ ઉતરા હોત ને પાનું, તો બધા એને નિગ્લેક્ટ કરી શકાવત કે તો દર ચૂંટણી ટાણે આવી રીતે કર્યા કરે છે, પછી ચૂંટણી પછી પાછા ક્યાંય દેખાતા નથી, બધું વિખેરાઈ જાય છે. અત્યારે તો શું છે, એક તો ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર કહું છું, હવે ભવિષ્યમાં દિવાળી એટલે હવે પછી રિસફલિંગ થાય ને નવા કોઈ ચહેરાઓ આવી જાય ને કરિશ્મા બતાવે તો જુદી વાત છે. હાલ તુરતની વાત કરું છું, અત્યારે તો ભારતીય જનતા પાર્ટીની સરકારથી ગુજરાતની મોટા ભાગની પ્રજા નારાજ છે, કમસે કમ સંતુષ્ટ નથી. એને મત મળી જાય જુદી વાત છે. મત જો તમે લમણે બંદૂક મૂકો તો કોઈ પૈસા આપી દે એટલે કઈ દાન કર્યું ન કહેવાય. લમણે બંદૂક મૂકીને કોઈ પાસે તમે લઈ લો તો કે દાન નહીં. એવી રીતે ભારતીય જનતા પાર્ટી પાસે સદસ્યતા અભિયાનથી માંડીને અનેકો આયામ છે, એટલે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટી ભલે મત મળી જાય છે, પણ એ મત જુદો છે ને લોકમત જુદો છે. લોકોને તમે પૂછો કે જેટલી અત્યારે ખ્યાતિ કાંડ થી માંડીને હજી કેટલી ઘટનાઓ બની રહી છે રોજ બરોજ. હવે એ બધી ઘટના 6000 કૌભાંડનો, અત્યારે 6000 કરોડના કૌભાંડનું આલે છે ઝાલા સાહેબનું. આ સહિતની બધી ઘટનાઓમાં તમે લોકો બધા જ હવે જો છઠ્ઠા મસ્કરી ઉપર આવી ગયા છે લોકો કે ચમરબંધીને નહીં છોડાય એવું સરકાર હમણાં કહી જશે. એ બધું જે ડાયલોગ ડિલિવરી થવા માંડીનો અર્થ એમ છે કે પ્રજા એનાથી નારાજ છે, કમસે કમ સંતુષ્ટ તો નથી જ નથી. એટલે અત્યારે જે શંકરસિંહ વાઘેલાએ કર્યું છે, હજી એટલા ખાસો સમય છે 3-4 વર્ષનો, તો સંભવ છે કે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો, રિયલ સેન્સમાં જે સુરાજ્ય સ્થાપવા માંગે છે એવા કેટલાક લોકો, પછી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એના પર અસંતુષ્ટથી માંડીને હાસ્યમાં ધકેલાયેલા લોકો, અને ક્ષત્રિય, માઇનોરિટી, આદિવાસી, દલિત વગેરે સમાજ જે અમસ્તુ પણ આપણે જાણીએ છીએ ખાસો નારાજ ચાલી રહ્યો છે. આ બધાને અલગ અલગ પ્રકારે એને જો હોદ્દા વગેરે ફાળવીને કઈ કામ કરશે તો 3 વર્ષ બહુ બાપુ માટે તો બહુ મોટો સમય કહેવાય. આપણી જાણ ખાતર અહીંયા જે બાપુએ નવી પાર્ટી સાથે ગાંધીનગરના ડેપ્યુટી મેયર હતા, એને પણ એને બહુ મોટી પોસ્ટ આપેલી. બીજા એક ભાઈ માઇનોરિટીઝ વાળા છે, એને પોસ્ટ આપેલી. એને પોતે ક્ષત્રિય, પછી એક માઇનોરિટીઝ છે, એક પાટીદાર છે, એમ કોકટેલ તો એને ત્યારે જ બનાવ્યું હતું જયારે પાર્ટી એનાઉન્સમેન્ટ કરી હતી ત્યારે. તો હવે આજે દાતા સ્ટેટના જે રાજવી પરિવાર છે એને સામેલ કર્યો, અને બાકી બધા સંસદમાં જાહેરાત કરી. તમે જુઓ એમાં દરેક જ્ઞાતિને એટલે વર્ગને એને બિલકુલ પ્રાધાન્ય આપ્યું છે. એટલે ટૂંકમાં આ વખતે હાવ એને હસી કાઢવા જેવું લાગતું નથી. બાપુ જો ધીર ગંભીરથી થઈને કામ કરે તો થોડુંક વજૂદ બતાવી શકે એમ ચોક્કસ લાગે છે અત્યારે. જી